પૂજા કરી નાખી. કંપનીમાં આવી ગયા પછી એકવાર મેન મંદિરમાં પૂજા કરી નાખી. ભગવાનને તુલસીનું પાન પાણી. મને કોઈ કીધું કે કાંઈ નહીં હોય ને તો ખાલી પાણી અને તુલસી એ દિવસથી ચડાવ ભગવાનને થાળમાં સવારે ઉઠીને તુલસીનું પાણી તુલસી અને પાણી જો બ્લોગ બનાવે ને તો આવું થાય તો ભૂલી જવું ઠીક છે. ધીરે ધીરે કરતા જતો શીખતા જશું, બોલ કરતા જશું, શીખતા જશું. હવે બહાર જઈએ, પૂજા કરી દઈએ. બે અગરબત્તી અમારી ટેબલની નીચે જેટલી સુગંધ મસ્ત આવે. આખા સ્ટાર્ટિંગમાં કામ કરવાનું હોય તો વાતાવરણ થોડું સારું હોવું જોઈએ તો જ મજા આવે કામ કરવાની. આ થઈ પૂજા કંપનીની. રૂમ પર પૂજા થઈ ગઈ, કંપનીમાં પૂજા થઈ ગઈ. હવે ચાલુ કરશું કામ. કામ કરવા પહેલાં મેં એક વસ્તુ કરું. તમને કેવી રીતના બતાવું કામ ચાલશે. મૂકવું જોઈશે કામ. ટાઈમ લઈ આવો મારે. કામ કરવા પહેલાં છે ને મેં ઇન્સ્ટાગ્રામ પર આવી જાઉં. ઇન્સ્ટાગ્રામ પર આપણો ફોલોવરમાં સોમનાથ ટેમ્પલ, બરાબર, સોમનાથ ટેમ્પલમાં રિફ્રેશ મારી દઉં. પછી જે આજનો ફોટો છે ને સોમનાથનો, જે આજે પૂજા કરી સવારના, બરાબર, જો 1 કલાક પછી 1 કલાક જ થયો અને ફોટોને પોસ્ટ કર્યા, બરાબર. ડેલી એવું નહીં કે જે કાલનો એ છે આજે, હવે એની આજનો સ્ક્રીનશોટ લઈ લો 1 મિનિટ. સ્ક્રીનશોટ લઈ લીધો. સ્ક્રીનશોટ લઈને આપણે મહાદેવ ડેલી આપણે રાખી દેવાનો ફોટો. હા ભાઈ, હા લઈ લે જા. હા લઈ લે અંદર. हाँ ले ले जाओ. हाँ ले ले जाओ अंदर जा. झूठ बोल रहा था. नहीं झूठ नहीं बोल रहा. इधर टाका मारा. ठीक है कोई बात नहीं, आप जा अंदर से ले लो. इसको किधर अंदर ही रख दो, वो उधर होगा नीचे. हाँ रख दो, नीचे रख दो. मेडिसिन वगैरह यहाँ पे रखा था. हवाना एक फोटो
કામ ચાલુ કરવા પહેલાં મેં પહેલી એક મારી પ્રાર્થના, જેમ કે કામ ચાલુ કરવા પહેલાં એક રૂમ પર મેન પૂજા આપણી સવારના સ્કૂલ આપણે સૂર્યદેવને પૂજા કરી નાખું, બરાબર. તે આવ્યા પછી જે કંપનીની છે, જે કંપનીની આપણું મંદિર છે એની પૂજા કરી નાખું. અને જે મારું કામ ચાલે એ મારો ધંધો કહેવાય, બરાબર. એ જ મને રોજીરોટી આપે, એ જ કોમ્પ્યુટર. એનાથી જ હું અહીંયા આટલે સુધી આવ્યો. એટલે મારો નિયમ એવો કે કામ કરવા પહેલાં એક પ્રાર્થના કરી લેવાની, જેથી કરીને આખો દિવસ મસ્ત જાય, બરાબર. આપણો મેન વાસુદેવ કૃષ્ણ, બરાબર. જે મેન અર્જુનને બતાવેલો ને રૂપ, એ જ રાખેલો ફોટો. એક આપણા મહાદેવનો ફોટો ડેલી આ ફોટો ડેલી આવે, આ પરમનન્ટ ફોટો. અને એ જે ફોટો રહ્યો ને એમાં મારા મમ્મી પપ્પા, બાપા સીતારામ, દ્વારિકાધીશ, એ ગુરુજી, અમારા ગુરુજી છે. અને ગુરુજીના ગુરુજી મહાદેવ, અમારી કુળદેવી બ્રહ્માણીમાં, અને ગણપતિ બાપ્પાને હનુમાન, બરાબર. એટલે બધું આવી ગયું. એ મારી પાસે બહુ જ્યારે મેં ચાલુ કરેલું ને કામ, એનાથી 2-3 વર્ષ પછી આ ફોટો બનાવેલો. પછીથી મારી પાસે જ છે એ ફોટો. એટલે દોડ ના હું પૂજા કરું આમને, બરાબર. એટલે મમ્મી પપ્પાની પૂજા થઈ જાય, ભગવાનની બી પૂજા થઈ જાય, એટલે મહાદેવની બી પૂજા થઈ જાય ને દ્વારકાધીશની પણ પૂજા થઈ જાય. તો આપણે કરી લઈએ. મૂકવું પડશે ને મારે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તમેવ માતા ચ પિતા તમેવ તમેવ બંધુ જ સખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વમ મમ દેવો. બસ આપણી પ્રાર્થના થઈ ગઈ. એટલે આ ફોટાને બંધ, આ પરમનન્ટ રાખશે. હવે કાલ સુધી અહીંયા જ રહેશે એ ફોટો. હવે કાલે આવશું એટલે બીજો ચેન્જ થઈ જાય ફોટો, બરાબર. શેઠને આપવાનું છે, તો શેઠને આપણે શેઠની ટેબલ પર પહોંચાડી આવીએ. આ મેન ઓફિસ શેઠની કમલભાઈ મનોજભાઈ. કાલનું વર્ક થઈ ગયો, હવે સેમ્પલ નાખવાના બાકી છે. એ કમ્પ્લીટ થઈ જ ગયું છે ફાઇલ. હવે ડિજિટલમાંથી પ્રિન્ટ થઈ જાય ને એટલે આપણે કામ ચાલુ કરી દઉં. તમને બતાવું કે કેવી રીતના હું કામ કરું. તો મળીએ કામ થાય પછી, બરાબર. ફોટોશોપ ઓપન થઈ ગયો. પાર્ટીના સેમ્પલ છે, આપણા એકલ સિરામિકના સેમ્પલ આવી ગયા. હવે મેચ કરવાનું, કેવી રીતના મેચ કરું તમને બતાવું. હા ભાઈ, હેલો. હા ભાઈ, વही वाला મેચિંગ કરવાનું. આ કસ્ટમરની ફાઇલ, આ કસ્ટમર રેડી જાય મેચ કરવાનું. જો તમે જોઈ શકો, આ પિંક લાગે છે અને આ બ્લુ લાગે છે. આમાં બ્લુ લાગે છે અને આ યલો લાગે છે. સેમ જ આ બ્રાઉન અને આ બ્લેક કિસ. એવી જ રીતના આ માર્બલ બ્રાઉન અને આ બ્લેક કિસ લાગે. આ આપણું ઈગલ સિરામિકનું પીસ અને આ કસ્ટમરનો પીસ. કસ્ટમરને આપણે આવું કરીને દેવાનું આપણું પીસ. હવે સેમ્પલ નાખીએ એને મેચિંગ કરીને, એટલે બીજા વિડીયોમાં આપણે એ જોઈશું.
ખાલી એક સેમ્પલ બતાવી દઉં બરાબર, તો પછી વિડીયો બંધ કરી દઉં. આ બતાવું તમને 14 LT. આ 14નું આ 14 નંબરની ફાઇલ ઓપન થઈ ગઈ બરાબર. હવે એને મેચિંગ કેવી રીતના કરું તમને બતાવું. કલર કેવો છે, બ્લેકિશ છે ને, અને કાપવાનો. એના માટે આપણે લઈ લેવાનું આપણે કાઉ. ક્યાં ગયું? કાઉ આવી ગયું, લેયર બની ગયું. બ્લેક કેટલો છે દેખાય? આ જો આવી રીતના કલર કાપવાનો. પહેલાં 20% કાપી નાખીએ, બ્લુ 20% કાપી નાખીએ બરાબર. દેખાય છે? આટલો ચેન્જ કર્યો છે, પણ હજી લાગે છે કાપવું જોઈશે, તો 30% કાપી નાખીએ એક ફાઇલમાં. એક બ્રાઉન લગાડી દઈએ એમાં હલકો. યલો કેટલો છે? યલો કાપી નાખીએ. યલો બી 30% કાપી નાખીએ. આ એક ફાઇલ થઈ ગઈ આપણી. તો આ થઈ ગયું બરાબર. એવી જ રીતના બીજી ફાઇલ બનાવી નાખશું. બીજી વાર સેમ્પલ આવે ને એટલે તમને બનાવશું. જો ભાઈ આ ફાઇલ, આ જે ઓરિજિનલ ફાઇલ છે બરાબર, આ નીચેવાળી ફાઇલ છે. આપણે આના જેવું બનાવવાનું છે. જે ઉપરનું રહ્યું એ બનાવવાનું આપણે, અને નીચેની આપણી સિંગલ સિરામિકની ફાઇલ છે, આપણી પોતાની ફાઇલ. સમજો, આપણે આના જેવું બનાવવાનું પીસ બરાબર. આ જે પહેલું પીસ નીકળ્યું હતું એ આ છે, જે પહેલું પીસ નીકળ્યું એ આ છે બરાબર. એના ઉપરથી આ 2 સેમ્પલ મેચિંગ મળ્યા છે. હવે 2 સેમ્પલ નામ છે એનું આપણે જોઈ લઈએ, H1 અને H2 બરાબર. અને LT એ આ પીસ નીકળેલું છે, તો એના હિસાબે આપણે આ 2 સેમ્પલ નાખશું એટલે કેટલો કલર આવે જોઈ લઈએ. એના હિસાબે પછી આગળનું મેચિંગ મારવાનું. આ થઈ પ્રોસેસ. નિકાલ દીધા. હા, જે સેમ્પલ બનાવીને લાવ્યો ને અત્યારે, એ હવે એના સેમ્પલ કાઢવાના છે. જે મેચિંગ કર્યું હતું ને એના સેમ્પલ. આ 2 પીસ, આ 3 બરાબર. એ હવે આપણને અડધો કલાકમાં મળી જાય, 35 મિનિટમાં. આ ડિજિટલમાંથી પ્રિન્ટ થઈ ગયો સેમ્પલ. હવે ફિલ્મમાં જાય. ફિલ્મમાં અડધો કલાકમાં બહાર નીકળી જાય સેમ્પલ. वो किधर गया सैंपल? आगे चला गया? नहीं जाने दो. आज આપણી ડિઝાઇન જાય બરાબર. આપણે જે 2 મેચિંગ મળ્યા હતા એ અને આ સેમ્પલ, હવે એ કિલનમાં જાય અત્યારે. એ કિલન કહેવાય આને. હવે એમાં જઈને પાકશે ટાઇલ્સ. એ આપણા છે. આને કહેવાય
આ પીસ અત્યારે ગયું ને એની બાળે અડધો કલાકમાં નીકળતો, અડધો કલાક 35 મિનિટ 5 મિનિટ પડી જાય. ત્યાં સુધી રાહ જોઈ આવે. અડધો કલાકમાં સેમ્પલ એન્ટર થઈ ગયા હવે આવશે એટલે નેક્સ્ટ વિડીયોમાં આપી દઉં. ડિજિટલમાંથી પ્રિન્ટ થયું, આમાં એન્ટર થયા, ત્યાં બહાર નીકળી જાય અને આપણે ઓફિસમાં જઈએ છીએ. 3 સ્ટેપમાં પૂરું. એ 3 સ્ટેપમાં અડધો કલાક 35 મિનિટ 40 મિનિટ પૂરું થઈ જાય. ચાલો બપોરનું જમવાનું થઈ ગયું છે. હવે કચરામાં નાખી દઈએ. આ આપણું કિચન. બપોર અહીંયા જમી લેવાનું. આટલું નાનું કિચન છે બરાબર ઓમાનમાં. ये बहुत क्या बढ़िया. पूरा असल में बारह क्या बात है चलो ब्लॉग चालू किया ना दोनों तरफ से पैसे कितना कमाएंगे ऐसा ना दोनों तरफ से कमाएगा ना. इधर इधर तो आ ही रहा है हल्का हल्का. ये तो ज़्यादा कितना मतलब ब्लॉग अगर फेमस हो जाएगा तो उतना नहीं कमा पाएगा ये. હવે તમે તમારા ઉપર હે ફેમસ કરવાનું. हाँ हमारा भाई ऊपर से बोले करे समझना. मेरे बनाओ ब्लॉग में क्या है अभी डालूंगा नहीं डालूंगा कुछ नक्की नहीं है. अभी ट्रायल चल रहा है समझ. अभी मेरे को एक खतरा है बनाने के लिए कैसे बनाना है कैसे सीखना है. नहीं सीख रहा हूँ. कुछ भी काम करता हूँ पहले सीखता हूँ मैं कि हाँ ट्राई करता हूँ. जरूरी है. क्या करो खाना खाना जाओ खाना खाना जाओ खाना खाना जाओ क्या नाश्ता तो निकाला नहीं ऐसे ही घूम के आ गया. नहीं निकलेगा. थैंक यू. क्या याद का है कुछ ये ब्लॉग बना रहा है क्या? अरे अरे साला उधर ही रखना. ખાઈ આપણે બીજ ધોઈ લેવાનું આપણી પોતપોતાની धीरे धीरे पानी बन लगेगा. મસ્ત મજા આવે. બસ આવી રીતના જ જીવન જીવવાનું મસ્ત કરવાનું આવવાનું તમારી સાથે વાત કરવાની થઈ જાય રેડી. આપણે ભાઈઓ ફ્રેન્ડ વાત કરવાની મજા આવે. ખબર નહીં આ મૂકું નહીં મૂકું વિડીયો કાંઈ નક્કી નહીં બરાબર. 2 દિવસ થયા છે આજે બીજો દિવસ. નસીબમાં આવી છે કોન્ફિડન્સ રહે નસીબમાં. ભાત બચ્યા એ આપણે ચકલાઓને નાખી દીધા. ત્યાં છે ચકલા આડિયા. મનમાં ક્યાંય નહીં જાય. અહીંયા જ આવે ઈગલ સિરામિકમાં ખાવા બધા ભાઈ બન. કેટલા જણા છે ઘણા ને આડી ભાત નાખી દીધા. હવે ખાઈ લે છે બસ.
બસ ચકલાવાને કબૂતરને ખવડાયા રાખવાનું થોડું થોડું. પપ્પા મને ઘણી વાર કહે જેમ મને તેમ ચકલાને જાનવરને ગાયને આપતા રહેવાનું થોડું થોડું. ભગવાન આપે આપણને એમાંથી થોડું થોડું આપતા રહેવાનું. તમે બી આપતા રહેજો. સારું કરશો. દેવાવાળો ભગવાન જ છે તો આ ભગવાન સ્વરૂપે જે બધાને ખવડાવવાનું આપણાથી જેટલું થાય એટલું. એ ડેલી આજે જ નહીં, ડેલી જેટલું મતલબમાં બચે ને એના હારી સ્પેશિયલ તો એના લઈ આવવાનું, નાખી દઉં. બસ આજે અત્યારે આટલું જ. હવે જઈએ, હવે કામ કરીએ. જમી લીધું, કામ કરીએ હવે. હવે આ માટી ખાતું એનાથી ટાઇલ્સ બનાવ. આપણી મોટી ફેક્ટરી છે, 30 કરોડની ફેક્ટરી છે ભાઈ. બહુ મોટી ફેક્ટરી છે. આ બધું મટીરિયલ ઇન્ડિયાથી આવે. આ બધું મટીરિયલ એવી રીતે માલ પડ્યો છે ને, એક્સ્ટ્રા માલ પડ્યો એને ઓર્ડર આવશે એટલે જાય. બસ આટલું બરાબર બપોરનું જમવાનું. હવે એના પછી સેમ્પલ આપણે ટેસ્ટ કર્યા હતા ને બરાબર. ચાલો સેમ્પલ આવી ગયા ત્રીજા રાઉન્ડના. હવે ત્રીજા રાઉન્ડમાં જોઈ લઈએ કેટલુંક નજદીક આવ્યા છે, ચેક કરી લઈએ, બતાવું તમને. જો આપણા સેમ્પલ ઓકે થઈ ગયા છે બરાબર. પહેલી ટાઈમમાં એટલું કાળું આવ્યું, પછી 2 3 4 સેમ્પલ નાખ્યા, પછી પાંચમું આ ત્રીજા નંબરનું સેમ્પલ ઓકે થઈ ગયું બરાબર. એવી જ રીતના આમાં પહેલું સેમ્પલ આવું નીકળ્યું બરાબર. આપણું આ માસ્ટર એના જ્યારે મેચ કરવાનું થોડું ઘણું ચેન્જ છે પણ 19-20 ચાલશે એટલે ઓકે. તેવી જ રીતના બરાબર પહેલું સેમ્પલ આ માસ્ટર. હવે એમાં થોડુંક બ્રાઉન કાપવા પડશે, હજી 1-2 સેમ્પલ નાખવું એટલે ઓકે થઈ જાય. તેવી જ રીતના અને પહેલાં આવું નીકળ્યું હતું, પછી બીજું ત્રીજું નજીક આવી ગયું છે. થોડુંક હવે એને યલો કાપીને પિંક કરી દઉં એટલે ઓકે થઈ જાય. જીવન એવી રીતનું પહેલી વારમાં આપણે સફળતા નહીં મળે, પછી આપણે ટ્રાય કરું 1 2 3 4 વાર એટલે સક્સેસફુલ થઈ જાઉં. આની રીતે ઓકે થઈ જાય સેમ્પલ. એના પછી પ્રોડક્શન. એવી રીતના જીવનમાં લોંગ ટાઈમ વર્ક નો રિઝલ્ટ બટ આઈ એમ લિટલ બેટર. વર્ક ઓકે ખલાસ. ચાલો આવું છે જીવન બી. પહેલી વારમાં સફળતા નહીં મળે બ્લોગિંગમાં. ટ્રાય કરવું પડશે મારે કમસે કમ ઘણી વાર જોવું પડશે. ફેલ થાય પછી સક્સેસ મળે નહીં મળે એ પ્રભુના આના ભરોસે. બાકી ટ્રાય કર્યા રાખે તો મળી તો જાય સક્સેસ એકવાર. આજે બ્લોગનો 2 દિવસ થયા બરાબર. બીજો દિવસ ચાલે છે આજે. આ બીજા દિવસનો એન્ડ. તો તમને મજા આવી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો 3 વસ્તુ કરી દેજો. એટલે કોમેન્ટ ખાસ કરજો, તમને ગમે તો બી કરજો, નહીં ગમે તો બી કરજો. એટલે શું જોવા માગે તમે, કંઈક તમારા માટે હું અહીંયા બતાવી શકું ઓમાનમાં બરાબર. મેં તો મારી રીતે બતાવ્યા રાખા કે આ વર્ક છે, આ ઓફિસ છે, અહીંયા આ છે. હવે જવાના બરાબર.